નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજની વૈશ્વિક રાજનીતિમાં ફરી એકવાર મહાસત્તાઓ વચ્ચે પરમાણુ શસ્ત્રોની હોડ એટલે કે ન્યુક્લિયર આર્મ રેસનું જોખમી ચક્ર શરૂ થઈ રહ્યું હોય તેવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। પૂર્વ પશ્ચિમ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે, ત્યારે થોડા દિવસો પહેલા રશિયાએ તેની પરમાણુ શક્તિઓની તૈયારી દર્શાવતા વ્યૂહાત્મક પરીક્ષણો હાથ ધર્યા હતા। આ પરીક્ષણોના જવાબમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંરક્ષણ વિભાગને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપીને વિશ્વને એક ગંભીર દોરાએ લાવી દીધું છે। દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને આદેશની સત્તાવાર જાહેરાત કરી હતી। ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અન્ય દેશો દ્વારા સતત હાથ ધરાયેલા પરીક્ષણ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સમાન ધોરણે આપના પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી છે। આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે। તેમનો આદેશ કાયદાઓથી ચાલી આવતી પરમાણુ શાંતિ અને સંયમની નીતિથી મોટો અને જોખમી ફેરફાર સૂચવે છે। રશિયા દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા પરીક્ષણોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો એક વિકાસ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા બુધવારે જાહેર કરાયેલો ન્યુક્લિયર પાવર્ડ સુપર ટોર્પીડો પોસાઇડનનું સફળ પરીક્ષણ છે। પુતિન દ્વારા આ હથિયારને વિશ્વના સૌથી શક્તિશાળી પાણીની અંદરના શસ્ત્રોમાંનું એક ગણાવવામાં આવ્યું છે। લશ્કરી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ડોમ્સડે હથિયાર એવું પાવર યુનિટ ધરાવે છે જે તેને લગભગ અમર્યાદિત રેન્જ આપે છે। સૌથી ભયાનક બાબત એ છે કે જો આ ટોર્પીડો દરિયાકાંઠે વિસ્ફોટ થાય તો તે વિશાળ રેડિયો એક્ટિવ મોજા પેદા કરીને 500 મીટર જેટલી ઊંચી સુનામી લાવી શકે છે, જેનાથી દરિયાકાંઠાના મોટા શહેરોને પ્રદેશોમાં માત્ર ભૌતિક વિનાશ જ નહીં પરંતુ પેઢીઓ સુધી રેડિયેશનનું ઝેર ફેલાઈ શકે છે। આ પોસાઇડનના પરીક્ષણ પહેલા રશિયાએ અદ્યતન પરમાણુ સક્ષમ ક્રૂઝ મિસાઇલ બુરેવેસ્ટનિકનું પણ પરીક્ષણ કર્યું હતું। તે પશ્ચિમી વિશ્વ માટે એક ખુલ્લો પડકાર છે। પરમાણુ શસ્ત્રોની સંખ્યાના સંદર્ભમાં ટ્રમ્પે તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે યુએસ વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો ધરાવે છે। જો કે આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સના આંકડાઓ અનુસાર રશિયા હાલમાં લગભગ 5500 પરમાણુ શસ્ત્રો સાથે ટોચ પર છે, જ્યારે અમેરિકા પાસે લગભગ 5044 જેટલા શસ્ત્રો છે। આ ઉપરાંત ચીન પણ ઝડપથી પોતાના પરમાણુ હથિયાર કાર્યક્રમને વિસ્તારિત કરી રહ્યું છે અને નિષ્ણાંતો માને છે કે 2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ શસ્ત્રોનો જથ્થો હશે, જે વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલનને ગંભીરપણે બદલી શકે છે। યુએસએ છેલ્લે આજથી 33 વર્ષ પૂર્વે 23 સપ્ટેમ્બર 1992ના રોજ નેવાડામાં પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ હાથ ધર્યું હતું। તે પછી તરત જ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ H.W. બુશે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી અને વિશ્વ શાંતિ જાળવવા માટે યુએસે સંયમ દાખવ્યો હતો। ટ્રમ્પનો આ નવો આદેશ દાયકાઓ જૂના આ સંયમને તોડીને ન્યુક્લિયર ટેસ્ટિંગ ફરી શરૂ કરવા તરફનું પગલું છે, જેનાથી વિશ્વમાં પરમાણુ અપ્રસાર સંદેહો પરની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ શકે છે અને અન્ય દેશોને પણ પરીક્ષણ શરૂ કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે। આ સંજોગો શીતયુગની સૌથી ખતરનાક ઘડીઓની યાદ અપાવે છે, જ્યારે વિશ્વ સતત પરમાણુ સંઘર્ષના ભય હેઠળ જીવતું હતું। પરમાણુ શસ્ત્રોની હોડનો ઇતિહાસ અને તેને નિયંત્રિત કરવા માટે થયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ કરારો વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। હાલની પરિસ્થિતિને સમજવા માટે ભૂતકાળમાં મહાસત્તાઓએ કેવી રીતે પગલાં લીધા તે જાણવું પણ ખૂબ જરૂરી છે। તો પરમાણુ શસ્ત્રોની હોડના ઐતિહાસિક સંદર્ભ અને અંકુશ સંધિઓની નિષ્ફળતાના પાયા પર હાલમાં વિશ્વ ફરી એકવાર રશિયા, અમેરિકા અને ઉભરતી મહાશક્તિ ચીન વચ્ચેના આક્રમક ત્રિકોણીય વલણનો સામનો કરી રહ્યું છે। અમેરિકા અને રશિયા દાયકાઓથી પરમાણુ શસ્ત્રોનો સૌથી મોટો જથ્થો ધરાવે છે, પરંતુ ચીન હવે ત્રીજી મોટી પરમાણુ શક્તિ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે, જે જૂના દ્વિપક્ષીય નિયંત્રણ માળખાને અપ્રસ્તુત બનાવી રહ્યું છે। વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળનું રશિયા યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોને સીધો પડકાર આપી રહ્યું છે। રશિયાએ તાજેતરમાં પોતાના વ્યૂહાત્મક પરમાણુ દળોની તૈયારી દર્શાવતા પરીક્ષણો કર્યા છે,
જેમાં પોસાઇડન સુપર ટોર્પિડો અને બુરેવેસ્નિક ક્રૂઝ મિસાઇલ જેવા અદ્યતન પરમાણુ સંચાલિત શસ્ત્રોનું પ્રદર્શન કર્યું છે. આ શસ્ત્રો માત્ર તેની લશ્કરી ક્ષમતા ધરાવતા નથી, પરંતુ તે યુએસ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને અવગણી શકે તેવી ક્ષમતા પણ દર્શાવે છે. રશિયાએ તેના આક્રમક વલણના ભાગરૂપે યુએસ સાથેના છેલ્લા મુખ્ય પરમાણુ નિયંત્રણ કરાર ન્યૂ સ્ટાર્ટ સંધિમાંથી પણ પોતાની ભાગીદારી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ પગલું દાયકાઓથી ચાલી આવતા પારસ્પરિક નિરીક્ષણ અને શસ્ત્રોની મર્યાદાના યુગનો અંત લાવે છે, જેનાથી બંને દેશો ગણતરી કર્યા વિના પોતાના શસ્ત્રાગાર વધારવા માટે સ્વતંત્ર બની શકે છે. રશિયાના સતત પરીક્ષણો અને ચીનના વધતા શસ્ત્રોના જથ્થાના જવાબમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ તાત્કાલિક ફરી શરૂ કરવાના આદેશ દ્વારા અમેરિકાના 33 વર્ષના સંયમનો અંત લાવવાનું જોખમ ઊભું કર્યું છે. ટ્રમ્પનું વલણ સ્પષ્ટ છે કે જો અન્ય પરમાણુ શક્તિઓ નિયમોનું પાલન નહીં કરે તો યુએસ પણ સમાન ધોરણે જવાબ આપવા માટે તૈયાર છે. આ નિર્ણય માત્ર વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિને જ નહીં, પરંતુ પરમાણુ પરીક્ષણો પરના વૈશ્વિક પ્રતિબંધના ધોરણને પણ તોડી શકે છે. ભૂતકાળમાં પરમાણુ પરીક્ષણોના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ હતી, અને તેનું પુનઃપ્રારંભ સમગ્ર વિશ્વમાં નવા તણાવ અને શસ્ત્રોની ગતિને વેગ આપશે. અમેરિકાનું નેતૃત્વ હવે કૂટનીતિને બદલે તાકાતનો પ્રતિભાવ આપવાના વલણ તરફ ઝૂકી રહ્યું છે. જ્યારે શીત યુદ્ધ મુખ્યત્વે યુએસ અને યુએસએસઆર વચ્ચે હતું, ત્યારે હાલની હોડમાં ચીન ત્રીજું અને સૌથી ઝડપથી વિકસતું પરિબળ છે. ચીન સત્તાવાર રીતે તેના પરમાણુ શસ્ત્રોનો જથ્થો ઓછો દર્શાવે છે, પરંતુ સેટેલાઇટ ઇમેજરી અને ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે તે ઝડપથી સેંકડો નવા ન્યુક્લિયર મિસાઇલ સાઇલોનું નિર્માણ કરી રહ્યું છે. પરંતુ સેટેલાઇટ ઇમેજરી અને ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે તે ઝડપથી સેંકડો નવા ન્યુક્લિયર મિસાઇલોનું નિર્માણ કરી રહ્યું છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે 2030 સુધીમાં ચીન પાસે 1000થી વધુ પરમાણુ શસ્ત્રો હશે. ચીન પરંપરાગત રીતે પરમાણુ નિયંત્રણ કરારોમાં સામેલ થતું નથી, અને હવે તેના શસ્ત્રોમાં થતો આ વધારો અમેરિકાને એક મોટી વ્યૂહાત્મક ચિંતામાં મૂકી રહ્યો છે, કારણ કે યુએસને હવે માત્ર એક નહીં પરંતુ બે મોટા પરમાણુ વિરોધીઓ સામે પોતાની સુરક્ષાનું સંતુલન જાળવવું પડશે. ચીનનું આ વલણ વાસ્તવમાં ટ્રમ્પને પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવા માટે પ્રેરિત કરનારા મુખ્ય કારણોમાંનું એક છે. ટૂંકમાં આ ત્રણેય મહાસત્તાઓ રશિયા દ્વારા સંધિઓમાંથી ખસી જવું અને આક્રમક પ્રદર્શન, ટ્રમ્પ દ્વારા પરીક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ અને ચીન દ્વારા શસ્ત્રાગારનો ઝડપી વિસ્તાર વૈશ્વિક પરમાણુ નિયંત્રણ માળખાના પતનને દર્શાવે છે, જે વિશ્વને એક અતિ જોખમી અને અનિયંત્રિત શસ્ત્રોની હોડના યુગમાં ધકેલી રહ્યું છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.